ઓમ સુપક્કદાડીમિ નમો નમઃ. આ 16 નંબરનો સુપક્ક. સુપક્ક એટલે સારી રીતે પક્વ, વિકસિત થયેલું એવું. અને દાડીમી, દાડીમી એટલે દાડમનું બીજ, એટલે એનું બી એવું. વદનાય, તો અહીંયા વદનાય છે, પણ એમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક, રદનાય એમ આવે છે. રદનાય, વદનાય કહીએ તો આખું મુખ આવે, પણ રદનાય કહેવાથી દાંત. રદન સંસ્કૃતમાં છે દાંત, તો રદનાય નમો નમઃ. તો એનો અર્થ શું થયો? દાડમ, પાકેલું દાડમ બધાય આપણે જોયું છે, અને એકદમ સારી રીતે પાકેલું લાલ ચટક હોય, તો અંદર એના દાડમના જે બી હોય છે એક એક, એ કેવા હોય છે? વચ્ચે થોડોક સફેદ ભાગ દેખાય, અને બાકી બધો મેક્સિમમ બધો ભાગ આગળ એકદમ લાલ ચટક દેખાય. તો આ આગળના નામ તાંબુલ પછી આ કહેવાનો મતલબ એમ છે કે માએ જે તાંબુલ અંદર ચરવણ કર્યું છે, ચાવી ઔષધીય બધા પદાર્થો છે કે કાથો છે, કે એના લીધે જે એમાંથી લાલ રંગ નીકળી રહ્યો છે, એને લીધે માના દાંત જે છે રક્તવર્ણના થઈ ગયા છે. સફેદ રંગ પણ થોડો થોડો દેખાઈ રહ્યો છે. આખા અંદરની બીજ હોય એવી રીતના માની દંતપી વચ્ચે વચ્ચે દેખાઈ રહી છે, કારણ કે માં મંદ મંદ સ્મિત કરતા તાંબુલને ચરવણ કરી રહ્યા છે. તો એ તાંબુલને માટે પણ એમ કહેવાય છે કે એની પણ એક કથા છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે જે સુવર્ણનો કળશ નીકળ્યો, અને કથા બધાને ખબર છે કે એના માટે થઈને દેવો અને દાનવો વચ્ચે થોડો ઝપાઝપી પણ થઈ, પણ અંતે તો ભગવાને યુક્તિ કરીને દેવોને અમૃત પીવડાવી દીધું. હવે એ પછી જે અમૃત કલશ રહ્યો એને લઈને દેવતાઓ સ્વર્ગમાં ગયા, અને એને એક થાંભલા ઉપર એમણે ઊંધો એને કરીને રાખી દીધો. હવે એ જ થાંભલાની સાથે, ખંભાની સાથે ઐરાવત હાથીને પણ ત્યાં બાંધવામાં આવતો હતો. તો એ વખતે એવો સમય હતો કે ઐરાવતના મધ ઝરવાનો, એના ગંડસ્થળ અહીંયા કપાળની અંદર હોય, એમાંથી એની અમુક સિઝન આવે એટલે એમાંથી મધ ઝરે, એની એકદમ તીવ્ર સુગંધ હોય, અને ત્યાં એને બાંધેલો હતો. એટલે ત્યાં એની પેલી એટલી બધી તીવ્ર એ મધની સુગંધ આવે, એકચ્યુઅલી એનાથી આકર્ષાઈને હાથણીઓ એની પાછળ આવી જાય. પણ અહીંયા શું થાય છે કે પેલો જે કળશ હોય છે એ એટલી તીવ્ર સુગંધથી એમાં તિરાડ પડી જાય છે, ફૂટી જાય છે, અને એની અંદરથી એક વેલ લતા બહાર આવે છે, પ્રગટ થાય છે. એને નાગવલ્લી કહેવાય છે, આપણે ગુજરાતીમાં નાગરવેલ કહીએ છીએ. તો એ પાનની વેલ બહાર આવે છે, અને એમાં અમૃતનો અંશ હોય છે, કારણ કે કળશ અમૃતથી ભરેલો પહેલા હતો, એટલે એનો અમૃતનો અંશ હોય છે. એ જે નાગવલ્લીની વેલ બહાર આવે છે, એ પાન એમાં અમૃતનો અંશ હોવાથી દેવતાઓને એ પ્રિય હોય છે, અને સ્વર્ગીય પાન કહેવાય છે, સ્વર્ગીય વેલી કહેવાય છે, નાગવલ્લી કહેવાય છે. એટલે એમાં બધા સારા સારા પદાર્થો નાખીને દેવતાઓને એ પાન અર્પણ, અને એના વગર પૂજા ષોડશોપચારની અધૂરી ગણાય છે. એટલે તો જ્યારે આપણી પાસે ન હોય તો આપણે માનસિક ઉપચારમાં પણ સમ સર્વાત્મિકા, તો એમાં આપણે કહીએ છીએ કે તાંબુલાદિ સર્વોપચારાન, તાંબુલ આદિ એમાં ખાસ નામ તાંબુલનું કહેવામાં આવે. પછી આદિ સર્વોપચારાનમાં તમે છત્ર, ચામર, મુકુટ, પાદુકા, નૃત્ય અર્પણ, વાજિંત્ર, સંગીત, જે કાંઈ પ્રદક્ષિણા, દક્ષિણા, નમસ્કાર, એ બધા આદિમાં, પણ મેન મુખ્ય શું છે? તાંબુલ. તો તાંબુલનું બહુ જ મહત્વ હોય છે. માને જ્યારે ષોડશોપચાર કરીને પૂજા અર્પણ કરવામાં આવે છે, તો ગુરુ શિષ્યની પરંપરામાં પણ ગુરુને પણ અર્પણ કરવામાં આવે છે. તો એવી રીતે અહીંયા એવું તાંબુલ ખાઈને માં એકદમ આનંદમાં, મસ્તીમાં છે. તો એટલે એમના દાંતની પંક્તિ એવી પાકેલા દાડમના બીજ જેવી દેખાઈ રહી છે. અને આપણે આગળ પણ જોયું હતું કે આ જે 16 દંત પંક્તિ છે એ એક રીતે ષોડશી મંત્ર પણ કહેવાય છે. તો એનો પણ સંદર્ભ આપે છે કે માનું મુખ જે છે
એમાંથી જ આ જે છે કે વાણી એમાંથી બહાર પ્રસ્ફુટિત થઈ અને જેમ કે સૌંદર્ય લહરીના 36મા શ્લોકમાં આવે છે કે 37માં કે બંને હંસ હંસી રૂપે એકબીજા માનસરોવરમાં તરતા હોય છે, શિવ અને શક્તિ, પરાશક્તિ, પરાંબા, અને એ બંનેનો જે વાર્તાલાપ થાય છે એમાંથી જ બધી 18 વિદ્યાઓ અને 64 કળાઓ, આ બધું જ્ઞાન એમાંથી, એ વાર્તાલાપમાંથી બહાર ઉદ્ઘાટિત થાય છે જગતના કલ્યાણ અર્થે. તો એ બધો સંદર્ભ અહીંયા આપણને દંત પંક્તિ દ્વારા મળે છે. હવે આવે છે એના પછીનું નામ કંબુ પૂગ સમચ્છાય કંધરાય નમો નમઃ. કંબુ પૂગ, કંબુ કહેવાય છે શંખને, તો એના જેવું સમચ્છાય કંબુ જે શંખ છે એ શંખ જેવો એમાં વલય આકાર હોય છે, તો એની અંદર 3 વલય હોય, એને સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે અત્યંત સૌભાગ્યનું, અત્યંત માંગલ્યનું સૂચક ગણાય છે. તો એવું માની 3 વલય વાળું એવી માની લાંબી એવી ડોક છે, કંદરાય માનો કંઠ એવો, એવી ડોક માની છે, એને નમો નમઃ. તો વાણી જે પેલા અવ્યક્ત સ્વરૂપમાં હોય છે, પરા નાભીમાં, પછી મધ્યમાં પશ્યંતી રૂપે હૃદયમાં પ્રગટ થાય છે, અને પછી જ્યારે કંઠમાં આવે છે, મધ્યમાં બને છે, ત્યાર પછી જ આ એનું પ્રમુખ સ્થાન છે. ત્યાર પછી એ શબ્દાંકિત થાય છે, વિચાર જે હોય છે એ શબ્દબદ્ધ થાય છે, અને પછી ઉચ્ચારના માધ્યમથી તાળવાથી લઈને મુખમાંથી વૈખરી રૂપે બહાર આવે છે. તો એટલા માટે બધી વિદ્યા, પણ બધી વિદ્યા બહાર કેવી રીતે આવે છે, તો કંઠ એનું મુખ્ય પ્રધાન અંગ છે. તો એવું એ કંઠ આપણને યાદ અપાવે છે કે અહીંયા વાગ્ભવ કૂટ અહીંયા હવે પૂરો થાય છે. તો એક એવો શંખ જેવો, એટલે સ્વચ્છ નિર્મળ. અચ્છા, શંખ પણ સમુદ્ર મંથનમાંથી એક નીકળેલો એવો એક રત્ન છે, અને શંખ એ શંખનાદ, તો શંખ માંગલ્યનું, પવિત્રતાનું, કોઈ વસ્તુનો શુભારંભ કરવા માટેનું એક સૂચક ધ્વનિ શંખનાદ રૂપે કરવામાં આવે છે. આપણે મંદિરોમાં જોઈએ છે પૂજા કરતા પહેલા, પૂજા કર્યા પછી, તો એ સવારમાં અને સાંજે સંધ્યા ટાણે શંખ ફૂંકવામાં આવે છે. શા માટે? તો શંખનો જે ધ્વનિ છે એની શાસ્ત્રમાં તુલના કરાય છે ઓમના ધ્વનિ સાથે. ઓમ તો આપણે જ્યારે ઉચ્ચારણ કરીને બોલીએ છીએ ઓમ, પણ શંખમાં ફૂંક મારવાથી જે ધ્વનિ પ્રગટ થાય છે એને ઓમના ધ્વનિ નું પ્રતિનિધિત્વ અથવા પ્રતીક રૂપે ગણાય છે. તો એવો જે શંખનાદ અને એવો જે શંખ, તો એટલો જેમાંથી નાદ શક્તિનું પણ પ્રતીક આ એમનું ગળું છે, એમનો કંઠ છે, કે જેમાંથી નાદ રૂપે સૌથી પહેલો ઓમકાર પ્રગટ્યો, રીમકાર પ્રગટ્યો, અને પછી જગતને વાણી વાક પ્રગટ થઈ અને સર્વ લોકો સુધી પહોંચી. તો બધી વિદ્યાઓ પણ તે પછી બધા સુધી બધાને અવેલેબલ થઈ. તો એ બધા સંદર્ભ આપણને માના કંઠમાંથી. તો કંબુપૂગ સમચ્છાય કંધરાય નમો નમઃ. અને આ શંખ જે છે એ સકારાત્મકતાનું પણ પ્રતીક છે, કે શંખ ફૂંકવામાં આવે તો નેગેટિવ બધી વસ્તુ હોય છે. અને સાયન્ટિફિકલી આપણા વૈજ્ઞાનિક શ્રી રામચંદ્ર એમણે આ પુરવાર કરેલું હતું કે શંખનાદ કરવાથી કે જ્યાં સુધી એનો ધ્વનિ પહોંચે છે ત્યાં સુધીના વાતાવરણમાંના બેક્ટેરિયાઓ જે છે નષ્ટ થાય છે. તો એટલા માટે પૂજામાં પણ વપરાય છે, અને આ રીતે આરોગ્યની દ્રષ્ટિએ પણ, વાતાવરણને શુદ્ધિકરણની દ્રષ્ટિએ પણ શંખનાદ કરવામાં આવે છે. તો એવો જે શંખ છે, એટલે કે માના ગળામાંથી, કંઠમાંથી, એવા શંખરૂપી કંઠમાંથી જે પણ શબ્દ નીકળે છે એ બધા ઉર્જાવાન, ઉત્સાહવર્ધક અને બધાને શાંતિ પ્રદાન કરનારા હોય છે. તો એવો એ કંબુભુક સમચ્છાય કંદરાય નમો નમઃ. તો એના પછીનું આવે છે સ્થૂલ મુક્તા ફલોદાર સુહારાય નમો નમઃ. તો સ્થૂલ મુક્તાફળ, મુક્તાફળ મોતી માટે કહેવામાં આવે છે. તો એવા માએ, હવે કંઠની વાત આવી તો કંઠમાં માએ ધારણ શું કર્યું છે? તો જે કહેવાય છે કે કંઠ એ એમ પણ પ્રમુખ સ્થાન છે કે બધા અલંકાર
ગ્રહણ કરવા માટે અથવા તો માને અર્પણ કરવા માટે તો કંઠમાં હાર જરૂર આપણે અર્પણ કરીએ છીએ. હવે આપણે કોઈ ઘરેણાં જો માને ન અર્પણ કરતા હોય તો કમસે કમ હાર અર્પણ કરતા હોઈએ છીએ, મૂર્તિને કે પ્રતીકને કે વિગ્રહને. તો એ હાર અર્પણ ક્યાં થાય છે, કોના આધારે રહે છે, તો કંઠના આધારે. તો અહીંયા એમ કે છે કે માના કંઠનું વર્ણન જો નખશીક વર્ણન કહેવાય, એટલે મસ્તકથી આ વર્ણન ધીમે 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 આગળ વધી રહ્યું છે. તો એ રીતે માનું ધ્યાન કરવા માટેના બધા શ્લોક છે અને મંત્ર રૂપ છે આ એક એક નામ. તો હવે માના કંઠ સુધી આવી ગયા. તો કંઠમાં જે છે સ્થૂલ મુક્તા ફલ, સ્થૂલ મુક્તા ફલ એમ કહેવાય છે કે મોટા મોટા એવા મુક્તા ફળ, એના દ્વારો એનો સુહાર, સુ એટલે સરસ મજાનો સુંદર એવો હાર જેમણે ગળામાં ધારણ કર્યો છે, એવી લલિતાંબિકાને વારંવાર નમો નમઃ વારંવાર નમન કરીએ છીએ. હવે આ મુક્તાફળ કયા મુક્તાફળ છે, તો જે લોકો માના ભક્તિમાં, માના ચિંતનમાં, માની આરાધનામાં લીન થઈ ગયા છે, એવા ભક્તજનોને આવા મુક્તાફળ આપે છે. કારણ કે એવા ભક્તજન જે છે એ લલિતા સહસ્ત્રનામમાં નામ આવે છે મુનિ માનસ હંસિકા અથવા તો ભક્ત માનસ હંસિકા. તો યા તો યોગી હોય અથવા ભક્ત હોય, કોઈ પણ હોય, પણ જે ભગવાનને માને ભજે છે એના મનમાં આમાં હંસ રૂપે હોય છે. અને હંસ જે છે એ રાજહંસની શું ખાસિયત છે કે ફક્ત મોતીનો ચારો ચરે છે. તો એવા પરમહંસ જે હોય છે એને માં પોતે મુક્તાફળ એટલે કે મુક્તિરૂપી ફળ, મુક્તાનો મોતી પણ અર્થ થાય છે અને મુક્તા એટલે મોક્ષ આપનારો અથવા તો જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવનારા, મુક્ત કરનારા એવું ફળ, એટલે કે મોક્ષરૂપી ફળ પ્રદાન કરનાર. કારણ કે એવું એમણે હારમાં જ ધારણ કરીને રાખ્યું છે, જે એમની પાસે આવે એમને એવું મુક્તા ફળ અર્પણ કરે છે. તો એવા માને નમો નમઃ. આગળ આવે છે ઓમ ગિરીશ બદ્ધ માંગલ્ય મંગલાય નમો નમઃ. તો પરમ શિવ, ગિરીશ એમનું એક નામ છે, એમના દ્વારા બંધાયેલું બદ્ધ માંગલ્ય, માંગલ્ય સૂત્ર એટલે કે મંગળસૂત્ર, એવી માંગલ્ય રૂપી મંગલાય એવી મંગલકારિણી માને નમો નમઃ વારંવાર નમન કરવામાં આવે છે. હું વારંવાર એને પ્રણામ કરું છું, એના ચરણોમાં મારા અહમને અર્પણ કરું છું, મસ્તક નમાવું છું. તો અહીંયા પરમ શિવ જે છે એ આપણે આગળ જોઈતી લલિતા સહસ્ત્રનામ વખતે કે જ્યારે ભંડાસુરનો બહુ ઉપદ્રવ થાય છે અને બધા દેવતાઓ જે એક મોટો યજ્ઞ કરે છે અને ચિદકુંડ અગ્નિ સંભૂતા એમ લલિતા દેવી એમાંથી પ્રગટ થાય છે, ત્યારે એ મહારાજની રાજરાજેશ્વરી દેવીને હવે એને કોણ અપનાવે, એનો પતિ કોણ બને, ત્યારે બ્રહ્માજી શંકર ભગવાનને કે છે. અને શંકર ભગવાન જે અધરવાઇઝ દિગંબર હોય છે પણ ત્યારે એકદમ પરમ શિવ, પરમ સૌંદર્ય એવા સ્વરૂપે ત્યાં પ્રગટ થાય છે. અને માં જે છે એ પોતાના ગળામાં જે એક માળા હોય છે એ આમ હવામાં ઉપર ઉછાળે છે, એ આખા સ્વર્ગમાં બધે ફરીને જઈને શિવજીના ગળામાં પડે છે. તો શિવજી પહેલા જ એના લલિતાંબિકાના આવા રૂપ ઉપર મોહિત હોય છે. તો ત્યારે એ બંને સૂત્રબદ્ધ થાય છે, ત્યારે ભગવાન એમના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે. એટલા માટે કહેવાય છે જો સતી પાર્વતી અને પાર્વતી એ પછીના થયેલા અવતાર છે. લલિતાંબિકા જે સ્વરૂપની આપણે આરાધના કરી રહ્યા છીએ, રાજરાજેશ્વરી સ્વરૂપની, ભલે બધું એકનું એક છે પણ એ જે છે મૂળ આદ્ય શક્તિ છે, એટલે મૂળ શક્તિ છે. તો એને કામેશ્વર કામેશ્વરી પણ કહી શકાય. તો ત્યારે સદાશિવ પરમ શિવે એમને આ મંગળસૂત્ર એમના ગળામાં બાંધ્યું હતું. તો એ શાશ્વત સુવાસિનીનું પ્રતીક છે, કારણ કે મહાકાળ છે એને મૃત્યુ સ્પર્શ નથી કરતું, એ કાળોના કાળ છે. અને એમની પત્ની અને એમણે જે સૂત્ર ગળામાં ધારણ કર્યું છે તો એ પોતે શાશ્વત સુવાસિની છે, કારણ કે એમના પતિનું ક્યારે મૃત્યુ થવાનું નથી. તો એ મૃત્યુના પણ એનાથી પણ એ પરે છે, કાળથી પણ પરે છે. તો દિવ્ય સૌભાગ્યનું પ્રતીક છે. તો આવી જ રીતે જે સ્ત્રીઓ
કુંવારી સ્ત્રીઓ, છોકરીઓ કે સ્ત્રીઓ જે સારા પતિ મેળવવા માટે માની આરાધના કરે છે, કે માનું ભજન પૂજન કરે છે, કે માનું ધ્યાન કરે છે, તો એને પણ માં આવું ફળ આપે છે, કે એને પણ આવું દિવ્ય સૌભાગ્યનું દાન મળે છે. તો અને સુવાસીને અર્ચન પ્રીતા એવું પણ નામ લલિતા સહસ્ત્રનામમાં હોય. તો સુવાસીની સ્ત્રીઓના અર્ચન કરવાથી પણ માં ખુશ થાય છે, કારણ કે દરેક આવી સ્ત્રીઓની અંદર પણ માનો વાસ છે એવું માનવામાં આવે છે. આપણે ત્યાં તો માતૃદેવો ભવ એ સૌથી પહેલું છે, પછી પિતૃદેવો ભવ, ગુરુ આચાર્ય દેવો ભવ, પણ પહેલામાં પહેલી શાસ્ત્રની આજ્ઞા છે માતૃદેવો ભવ. તો એવા માને, એવા જે સામાન્ય રીતે આવા મંગળસૂત્ર કાળા મણીના મોતીના બનેલા હોય છે, એક વચ્ચે એમાં સોનાનું ચગદું પણ હોઈ શકે છે, પણ જો કાંઈ ન હોય તો કમસે કમ કાળા મણી તો હોય જ છે એમાં. તો અહીંયા મહારાષ્ટ્રમાં ને અમુક જગ્યાએ વધારે રિવાજ છે, ગુજરાતમાં જરા ઓછો એવો મંગળસૂત્રનો રિવાજ છે. તો એ કાળા જે મણી છે એ અશુભ શક્તિઓને પણ દૂર રાખે છે, એને નષ્ટ કરે છે. આપણે નાના છોકરાઓને પણ હાથમાં એવા કાળા મણીના નજર બજરિયા પહેરાવીએ છીએ, કે સુંદર લાગતા હોય તો એને નજર ના લાગી જાય, તો કાળો ટીકો કરતા હોય છે. તો એ જે છે એવું એક સુંદર માંગલ્યનું પ્રતીક મંગલસૂત્ર, એ જેમને લલિતા સહસ્ત્રમાં આવે છે કામેશ બદ્ધ માંગલ્ય સૂત્ર શોભિત કંદરા. તો એમની કંદરા, એમનું ગળું એવું આવા માંગલ્ય સૂત્રથી જે કામેશે એમને બાંધ્યું છે એનાથી સુશોભિત થઈ રહ્યું છે. તો એ જ અહીંયા ભાવ છે, ગિરીશબદ્ધ માંગલ્ય મંગલાય નમો નમઃ. તો કહેવાય છે કે આવું જે સૌભાગ્યવતી સ્ત્રીઓ જે આવું મંગળસૂત્ર પોતાના ગળામાં ધારણ કરે છે, તો એના પતિ પર આવનારી બધી આપત્તિઓ વિપત્તિઓ દૂર થાય છે. અને આ નામના જપ દ્વારા સ્ત્રીઓ પોતાના પતિનું અને પરિવારનું માંગલ્ય માગે છે, કે હે માં, તમે મંગલમય છો તો અમારું સદા મંગલ કરજો. પછી આવે છે પદ્મ પાશાંકુશ લસત કરાબ્જાય નમો નમઃ. તો આપણે લલિતા સહસ્ત્રનામમાં પણ જોયું છે કે માના 4 હસ્તમાં, તો ત્યાં પાશ, અંકુશ અને ચાપ અને બાણ એની પણ વાત છે. અહીંયા આવે છે પદ્મ પાશ અંકુશ. તો પાશ અંકુશ આપણે જાણીએ છીએ, પાશ એવો જેને ફાંસો કહેવાય, જેનાથી પકડી રાખવામાં આવે. તો માં આપણને પણ પોતાના પાશમાં રાખે છે, પણ આપણી પાસે એવો લલિતા સહસ્ત્રનામમાં આવે છે રાગ સ્વરૂપ પાશાઢ્યા. એ પાશ કયા સ્વરૂપનો છે? તો પ્રેમના સ્વરૂપનો, રાગના સ્વરૂપનો છે. એ જો પ્રેમની ભાવના આપણામાં ન હોત તો આપણે એકબીજા સાથે, આપણા ઘરના કુટુંબીજનો સાથે પ્રેમથી બંધાયેલા ન હોત. દરેક જણ પોતા સેલ્ફ સેન્ટર્ડ બની જાત, કે હું મારું કરું, પછી તમે તમારું જાણો. પણ આપણે આપણા કુટુંબીજનો સાથે, ઘરના મેમ્બર સાથે, પરિવારજનો સાથે, આપણા અડોશી પડોશીઓ સાથે, આપણા રાષ્ટ્રના લોકો સાથે, આપણા વિશ્વના દરેક નાગરિક સાથે, કારણ કે આપણે તો વસુદૈવ કુટુંબકમની ભાવના વાળા છીએ. આપણા સનાતન ધર્મમાં તો આખા વિશ્વને જ આપણે આપણું એક કુટુંબ સમજીએ છીએ. તો એ જે ભાવના પ્રમાણે આપણે બધા સાથે બંધાયેલા, જોડાયેલા છીએ પ્રેમના તાંતણે, એ માએ આપણને એવો પાશ આપી રાખ્યો છે. પણ જો એ આપણે આસક્તિમાં ફેરવાઈ જાય, પ્રેમ તો છે જે છે કે ત્યાગ શીખવે છે, પણ જો રાગને બદલે આસક્તિ થઈ જાય, એમાં આપણે ચોટી જઈએ અને માને ભૂલી જઈએ, તો પછી મા પાસે બીજું છે અંકુશ. તો માં અંકુશ દ્વારા આપણને ચેતવણી આપે છે અને પાશ દ્વારા પોતાની તરફ પાછા ખેંચે. કેવી રીતે ખેંચે છે? તો કોઈક એવી આપત્તિ આપી દે, કોઈ એવી વિપત્તિ, કોઈ એવી પરિસ્થિતિ આપી દે કે ત્યારે આપણને તરત ભાન થાય કે આ હવે આપણા કંટ્રોલની બહાર છે, અને ત્યારે આપણે નજર સીધી ભગવાન તરફ જાય, આપણા ઈષ્ટદેવ તરફ જાય. તો ત્યારે એવા દુઃખના પ્રસંગો આપીને પણ માં આપણને ચેતવણી આપીને પોતાની તરફ ખેંચી લે. તો એવા પાશ અને અંકુશ એવા બે હાથમાં છે. અને ત્રીજું જે છે પદ્મ. તો પદ્મ જે છે એ જ્ઞાનનું પ્રતીક છે. આપણે જો પૂર્ણ વિકસિત, તો પદ્મ એ અલિપ્તતાનું પણ પ્રતીક છે. કાદવ કીચડમાં પાણીમાં જન્મે છે, છતાં પણ એનાથી અલિપ્ત થઈને, અસંગ થઈને પોતે ઉપર એનાથી આવીને વિકસિત થાય છે, તો ખીલે છે. તો એ સુંદરતાનું પ્રતીક છે, એ નિર્દોષતાનું પ્રતીક છે, એ કોમળતાનું, સુગંધનું પ્રતીક છે, પૂર્ણતાનું પ્રતીક છે, એ નવજીવનનું, પુનર્જીવનનું પ્રતીક છે. અને આવા દરેક જુદા જુદા જે રંગના કમળ હોય છે, એના પણ ખાસ મહત્વ સમજાવવામાં આવે છે. જેમ કે જો સફેદ રંગનું કમળ હોય તો એ પવિત્રતાનું, પૂર્ણતાનું પ્રતીક છે.
આધ્યાત્મિક જાગૃતિનું ઉચ્ચતમ રૂપ જે કહેવાય એવું એનું પ્રતીક એ સફેદ કમળ છે. એટલે જુદા રંગના કમળનું પણ જુદું જુદું મહત્વ છે, એ પણ ધરાવવામાં આવે છે. શિવજીને સફેદ રંગ પ્રિય છે, તો સફેદ કમળ ધરાવવામાં આવે છે. હંસધારિણી વીણાધારિણી હોય છે, તો એ સરસ્વતી દેવી સફેદ શ્વેત કમળ ઉપર હોય છે. તો કોઈ મહાલક્ષ્મી હોય તો લાલ કમળ ઉપર પણ હોય છે. તો એવી રીતે એ લાલ કમળ જે છે એ પ્રેમનું પ્રતીક છે, હૃદયની શક્તિ ઉર્જા સાથે સંકળાયેલું પ્રતીક છે. અને નીલ કમળ છે એ આકાશ અને જળ સાથે સંબંધિત છે, તો જ્ઞાન અને ચેતનાનું પ્રતીક છે. તો આવી રીતે આ જુદા કમળ પણ એક પ્રતીક હોય છે, પણ એ પદ્મ માએ પોતાના હાથમાં રાખ્યું છે, એટલે કે જ્ઞાનનું પણ પ્રતીક છે. આ બધી વસ્તુના પ્રતીક રૂપે માએ પદ્મને પોતાના હાથમાં ધારણ કર્યું છે. તો એવા જે છે એનાથી લસત, એનાથી એકદમ ઉજ્જવલ, ભાસમાન, ચમકતા, પ્રકાશમય એવા માના કર હાથ દેખાય છે. એવા લસત કરાબ્જાય એવા હાથોને નમો નમઃ. એટલે હવે અહીંયાથી હવે કામરાજ કૂટ શરૂ થાય છે, મધ્યકૂટ જે પંચદશીનો, તો એનું વર્ણન હવે અહીંયાથી શરૂ થાય છે. તો અહીંયા આપણે અહીંયા અટકશું આજે. અને મને એમ છે કે વધારે ટાઈમ ન થયો હોય તો નહીં, આપણે અનુપઠન પછી જ લઈ